કેટલા વાગ્યા? આ જમવાનું કઈ ઠેકાણું છે કે નહીં? આ જ્યારથી સ્વીટી આ ઘરમાં આવી છે ને ત્યારથી બધો ટાઈમિંગ ખોરવાઈ ગયો. ચા નાસ્તો જમવું કોઈ ઠેકાણું જ નથી હોતું. એની તો તમને ખબર જ છે ને કેટલી ઢીલી છે કામમાં. સ્વીટી, આ રસોઈ બની કે નહીં? ક્યારના આયા વાટ જોઈને બેઠા છીએ. કેટલી વાર લાગે? હા, મને તો લાગે છે આ રસોડામાં નક્કી ઊંઘી ગઈ લાગે છે. સ્વીટી, હા મમ્મી. આ જમવાનું બન્યું કે નહીં? આ ક્યારના આયા વાટ જોઈને બેઠા? શું કરે છે તું? ખાઈ નહીં મમ્મી, બસ બનાવું છું. હમણાં બને ને એટલે તરત તમને લોકોને આપી દઉં. શું કીધું તે? હમણાં બની જશે એમ? આમ ઘડિયાળમાં જો 1:30 વાગ્યો છે. 1:30. તને ખબર છે અમારે 12:30 જમવાનો ટાઈમ છે. આ તું આવી ને પછી કોઈ ટાઈમ નથી રહ્યો. સવારે 9:30 10 વાગી જાય, બપોરે 1:30 2 વાગી જાય. આ શું કરે છે? પણ પપ્પા, મારો શું વાંક છે? મારે પેલા ઘરના બધાય કામ પતાવવાના હોય છે. એકલા હાથે હું ઘરના બધા કામ પતાવું છું, પછી છેલ્લે હું રસોઈ માંડું છું. તો એમાં હું શું કરું? હું શું કરું? થોડુંક વહેલું ઉઠવાનું, ફટાફટ કામ પતાવવાના. અને જો તને તો ખબર છે ને તારા પપ્પાને ટાઈમે જમવા જોઈએ છે, એટલે એ ટાઈમે રસોઈ બની જવી જોઈએ. તને ખબર છે આ મોટી વહુ છે ને, મોટી વહુ રાંધતી ને ત્યારે બધું ટાઈમ ટુ ટાઈમ થતું હતું. જ્યારથી તારા હાથમાં તેલું છે ને ત્યારથી કોઈ ટાઈમ નથી. હા પણ પપ્પા એ જ ને, એ રાંધતા હતા ત્યારે. અત્યારે તો અંકિતા ભાભી મને જરાય મદદ નથી કરાવતા. એ મને થોડી ઘણી હેલ્પ કરે ને તો કઈક અમારા બંનેથી કામ જલ્દી ઉકેલાય. હવે એ થોડા ઘણા કામ કરે ત્યાં હું રસોઈ કરી નાખું. બંને મળીને કરીએ તો થાય ને. પણ આ ઘરમાં તો બધા કામ મારે એકલા હાથે જ કરવાના હોય છે. તો હું એકલી શું કરી રહું પછી? અમને એમ કે આ ગરીબ ઘરની છોકરી છે, સારા સંસ્કાર હશે, કામે કાજે હારી હશે. આ તો હાવ ટાઢી થીંગડા જેવી છે. માએ કઈ શીખવાડ્યું છે કે નહીં? પણ આ અંકિતા ભાભી જોવો ને, તમે મને થોડીક કામમાં મદદ કરાવતા હોત તો આજે મારે આટલું બધું ના સાંભળવું પડે. આટલા વર્ષોથી મમ્મી મેં જ કામ કર્યું છે ને. હા, હવે મારી દેરાણી આવી હોય તો મને કઈ આશા ના હોય. હા, અડધી કલાકથી હું પણ કામ જ કરું છું. આ જુઓ ને મમ્મી, મારું મંગળસૂત્ર તૂટી ગયું છે. પપ્પા, તમે કરાઈ આવજો ને રિપેરિંગ. હા બેટા. હા, અને મેડમ, આ ઘર છે, કોઈ બગીચો નથી. ચપ્પલ પહેરીને રસોડામાં અવાય કે ના અવાય પણ તમારા મા બાપે શીખવાડ્યું નથી. તમે દર વખતે મારા મા બાપ સુધી ના જાઓ. અને તમે લોકો આ દર વખતે શું કહો છો કે સંસ્કાર નથી દીધા? સંસ્કાર, અરે સંસ્કાર છે ને એટલે તમારા બધાનું આ ઘરમાં હું સાંભળું છું અને શાંતિથી સહન કરું છું. બાકી બોલતા તો બધાને આવડતું હોય. મમ્મી, જોયું ને, એક તો 1.5 વેકનો ઝઘડો ચલાવે છે અને ઉપરથી કહે છે કે સંસ્કાર છે મારામાં. માએ પણ કઈ સંસ્કાર આપ્યા જ નથી. આ તો સામું દેખાય જ છે ને તને. હવે મારે શું ઘડીવાર બોલવું? અને એક કામ કર ને, આ મંગળસૂત્ર છે ને આપણે નવું જ બનાવી લઈએ. આ તૂટેલું હવે રિપેર નથી કરવું ને આ નથી પહેરવું. આમે આ ફેશન છે ને જૂની થઈ ગઈ છે. હા મમ્મી, મને તે સાથોસાથ આ નવી ડિઝાઇનનું મંગળસૂત્ર કરાવી આપો ને. વાહ રે વાહ. તને સાથે સાથે નવી ડિઝાઇનનું મંગળસૂત્ર કરાવી આપે. શું કામ? આ તારા પગલા તો હજી હમણાં જ પડ્યા છે અને હજી હમણાં જ નવું તને કરાવી દીધું છે. તો તને શાનું નવું કરાવી દઈએ? સાની માની બેહી તો. પપ્પા પણ મારી પ્યારી દેરાણી, અને મંગળસૂત્ર છે ને નાનું નાનું પહેરવાની ટેવ છે. કેટલી વાર મમ્મીએ કીધું કે મોટું મંગળસૂત્ર પહેર તો કઈક ગળામાં દેખાય. આ જો ને, હું કેવડું મોટું મંગળસૂત્ર પહેરું છું. મમ્મી, દેખાવું તો જોઈએ ને કે મેરેજ થઈ ગયા છે, ઘરની નિશાની. પણ નહીં, એ બધું તો તમને ક્યાં ખબર પડે છે? એટલે જ કહું છું ભાભી કે મારું એ મોટું નવું મંગળસૂત્ર આવી જાય ને તો હું પહેરીને ફરી શકું ને. આ જ્યારે મોટું મંગળસૂત્ર પહેરવાનું કીધું તું ત્યારે તો ફેમિલીમાં બધાને ના પડી હતી કે નાનું જ બરાબર છે. અને હવે મારું કરાવવાનો વારો આવ્યો એટલે સાથે સાથે કરાવવું છે. આ કાલ સવારે તો પપ્પા એમ કહેશે કે હું તને હાર કરાવી દઈશ, તો તારે મારી સાથે હાર કરાવવો છે? ના, મારી એવી જીદ નથી કે જે વસ્તુ તમને મળે એ મને મળવી જ જોઈએ. ક્યાંથી હોય તમારી જીદ? કારણ કે ખાલી હાથ આ ઘરમાં આવ્યા છો અને હું જ્યારે પરણીને આવીને ત્યારે આ ઘરમાં બધું જ લઈને આવી છું. ફરી ફરીને વાત કરિયાવર ઉપર જ આવી જાય છે. અરે નથી મારા બાપા પાસે આટલી સગવડ કે અહીંયા ઘરમાં મને કરિયાવર દીધો. એમાં મેં શું પાપ કર્યું છે? પાપ એ જ કર્યું છે ને કે લગ્ન કરીને તમે આ ઘરમાં આવ્યા. જો કરિયાવરની તેવડ હોય ને ત્યારે જ લગ્ન કરાય. એટલી અકલ તમારા બાપનામાં નહોતી? બસ હવે આ બધું મૂકો અને જાતું હવે અંદર રસોઈ બનાવી અને હજી કપડા બપડા બધું ધોવાનું બાકી છે. શું મમ્મી, હજી જમવાનું નથી બન્યું? આ
1:30 વાગ્યો છે. કઈક લિમિટ હોય હવે. મને કકડીને ભૂખ લાગી છે. હા તો ભાભી થોડુંક કામ તમે મને કરાવતા હોત ને તો ત્યારે જમવાનું આ ટેબલ ઉપર આપણે મૂકી દીધું હોત. મહારાણી, કામની બાબતે હવે મને ના કહેતી. બસ હવે તું અંદર જા અને રસોઈ બનાય. આમ ભાભી ભાભી કરતી જા. હવે સાંજનું ને બપોરનું ભેગું ખાવાનું છે કે અહીંયા જ ઉભો રહેવાનું તારે? રસોઈ કરવાની છે કે સાંજ સુધી વાટ જોઈએ? મને એવું જ લાગે છે કે હાંજ સુધી જ આપણે અહીંયા બેસી રહેવું પડશે ટેબલ પર. બનાવું છું, હમણાં જ બનાવું છું. આમ તો જા જલ્દી. આ વેવાણને ફોન તો કર્યો છે ને? અરે ક્યારનો કરી દીધો, હવે આવતા જ હશે. આમાં એવું છે ને પપ્પા કે આપણી જેમ 4 વ્હીલ નથી કે પ્રાઇવેટ વાહન નથી કે કીધું એટલે બેસી ગયા ને સીધા અહીંયા પહોંચી ગયા. 10-12 રિક્ષા ચેન્જ કરીને આવવું પડતું હોય કે નહીં? વાર તો લાગે જ ને. એ વાત તારી સાચી. અને આમે હા આવી ગયા. લ્યો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. મમ્મી કેમ છો તમે? બેસો ને. બોલો ને ભાઈ, આજે મને બોલાવી કંઈક કામ હતું? હા, એટલા માટે જ તો તમને બોલાવ્યા. જો વેવાણ, તમે કરિયાવરમાં કાંઈ નથી આપ્યું ને એ તો અમે ચલાવી લીધું, પણ આ તમારી દીકરીને આ કઈ ઘરના કામ કરવા નથી એ અમે કેવી રીતે ચલાવી લઈએ? ના મમ્મી, એવું નથી. હું ઘરના બધા કામ કરું જ છું. એટલે અમે લોકો ખોટું બોલીએ છીએ એમ? ને પપ્પા, આ તમે તો કહેતા હતા કે આ સ્વીટીના મમ્મી ગરીબ ઘરના છે. પણ આમાં એમનો ઠાઠમાઠ જોઈને એવું લાગતું તો નથી કે આ ગરીબ છે એમ. તારી વાત ખરી છે બેટા. સ્વીટીના મમ્મી ગરીબ તો જરૂર છે, પણ એમાં શું હોય કે આપણું મોભાદાર ઘર છે, રૂપિયા વાળું ઘર છે, ત્યાં જવું હોય તો કઈક સારું બનીને જવું પડે ને, એટલે આજુબાજુમાંથી કઈક ભીખ માંગીને આવ્યા છે. આપણા આવા બંગલામાં ઈ એવા કપડાં પહેરીને થોડા આવે, એટલે આજુબાજુમાં માગીને લાવ્યા હશે. બરોબર ને વેવાણ? હા ભાઈ, તમારી વાત તો સાચી છે. આ તમારું મોભાદાર ઘર, એમાં મારા ઘરના સાધારણ કપડાં પહેરીને આવું તો ક્યાંક તમારી ઇજ્જત ઓછી ન થઈ જાય, એટલે મારા પડોશી પાસેથી જ માંગીને પહેરી લાવી છું. બાકી તમારી ઇજ્જત, મારી દીકરીની ઇજ્જત પણ તો ખરી ને, તો સાચવવું તો પડે ને મારે પણ. મારા પપ્પાનો શક ક્યારેય ખોટા હોય જ નહીં માસી. તમે લોકો આ કેવી વાતો કરો છો? શું માણસ કપડાથી જ ઇજ્જતદાર બની શકે? માણસમાં કેવા ગુણ છે એ તમે લોકો જોવો ને. મમ્મી, તમારે આવી રીતના અહીંયા આવવા માટે ઠાઠમાઠ કરીને આવવાની જરૂર નથી. આપણે જેવા છીએ એ જ બરાબર છે. જો ભાઈ, આ તારી બાઈ હવે અમને સંસ્કારને શીખવાડે છે. હવે ઈ જ શીખવાનું બાકી હતું કે આ સ્વીટી આવ્યા પછી હવે અમે શીખીશું. બરોબર ને? હા, હવે કેમ રેવાય, કેમ કપડાં પહેરવા, એ બધું ઈ અમને હવે શીખવાડશે. દેવેન, તમે બધું ચૂપચાપ સાંભળો છો. તમને તમારો સ્વભાવ ખબર છે ને, હું કેવી છું કેવી નહીં. તો કાઈક તો કયો, કાઈક તો બોલો. ઈ હું બોલે પણ એને ખબર જ છે કે કોણ. ના 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 ના, બોલવા દે ને, આપણને ખબર પડે છે કે આ પ્રેમી પંખેડો શું બોલી કેમ છે. બોલ. બોલ ભાઈ બોલ, તારી બાઈ કહે છે, બોલ. અબ જો સ્વીટી, મેં તને કીધું હતું ને કે થોડું ઘણું સહન કરવું પડે તો કરી લેવાનું હોય. આ સાસરે આવ્યા પછી જેમ ઘરે રહેતા હોય એમ ના રહી શકો ને સાસરામાં. ત્યાં મમ્મી પપ્પા સાસુ સસરા બધા એના સ્વભાવ પ્રમાણે અલગ અલગ હોય, તો એવી રીતે રહેવાનું હોય ને. અરે પણ તું એટલું બધું અટકાઈ અટકાઈને ક્યાં માટે બોલે છે? તું એકદમ ખુલ્લી રીતના વાત કર ને, કોઈનાથી ડરવાની જરૂર નથી. બાલભવનમાં કદાચ સરખી રીતે લેક્ચર નહીં સાંભળ્યું હોય. હું શું કહું છું આંટી, આજે મારા દિયરે કીધું ને એ બરાબર જ કીધું છે કે સાસરિયામાં આવીએ ને તો સસરા, સાસુ, જેઠ, જેઠાણી બધાના સ્વભાવ પ્રમાણે મેચ થવું પડે. આ જુઓ ને, હું 4 વર્ષથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું. આ બધાના સ્વભાવ પ્રમાણે મેચ ન થઈ ગઈ. બાકી મારા પપ્પાનું ખાનદાન પણ અહીંયા કરતા પૈસા વાળું જ છે. તો આંટી, આપણે એ પ્રમાણે રહેવું પડે. એ તમે તમારી
દીકરીને નથી શીખવ્યું? એ જ તકલીફ છે ને કે અમે ગરીબ ઘરથી છીએ. એ જ તમને લોકોને તકલીફ પડે છે કેમ કે કરિયાવર અમારા ઘરમાંથી 1 રૂપિયો મળ્યો નથી તમને લોકોને. બાકી જો આ અંકિતા ભાભી છે હું એ કરિયાવર લાવી હોત ને તો આ ઘરમાં મારે આટલું બધું ના સાંભળવું પડે. આ બધા જ સાસરિયામાં કરિયાવરનું જ માન હોય બેટા. એ ખબર નહોતી પહેલેથી તો તમારા પપ્પાને કહેવાય ને કે જ્યારે કરિયાવરની કેપેસિટી થાય ત્યારે તમારા લગ્ન કરે. પણ નહીં. હવે શું કરશું પપ્પા આપણે? બસ હવે છે ને એક કામ કરીએ બેન, તમે આવ્યા છો ને તો તમારી દીકરીને અત્યારે લેતા જ જાઓ. એને સારા સંસ્કાર આપજો કે સાસરિયામાં કેમ રહેવાય, સાસુ સસરા સામે ન બોલાય, એ બધું શીખવાડી અને પછી જ અહીંયા મોકલજો. અને આ બેન એક વાત ખાસ તમને કરી દઉં, એને રસોઈ ટાઈમે કરતા ખાસ શીખવાડજો. કારણ કે બપોરે 2 વાગે અમે ખાવા ભેગા થાય છે અને રાત્રે ખબર છે રાત્રે 11, 11:30, 12 વાગી જાય છે ત્યારે અમને ખાવા મળે છે. આ બધું અમને નથી પોસાતું. આ બધું તમને એમને શીખવાડો પછી અમે તેડી જશું, ત્યાં સુધી નહીં. કેમ કે પપ્પા મારે ઘરના બધા કામ એકલા હાથે કરવા પડે છે. આટલી અમથી બાબતે દેવે આ લોકો મને મારા પિયરે મોકલી દે. અરે દેવેન હું બોલવાનો, આ મોટી વહુ કરતી હતી ને કામ, કઈ તું નવાઈ કરે છે? એટલી જ કરતી હતી અત્યાર સુધી. બોલ ને ભાઈ, હવે કઈક બોલ ને. લે ટાઈમે આવી જતું તું ને જમવાનું પપ્પા. અરે પપ્પા ઉભા રહ્યો, એના મોઢામાં મગ છે ને એ કાઢી લો પછી બોલશે. મગ ભેરે છે તારા મોઢામાં તો બોલ ને. આ વહુ બટાએ દબાવીને રાખ્યા હોય એટલે કાઈ ના બોલી શકે. દેવેન દેવેન આ ઘરમાંથી હું આટલી નાની અમથી વાતે જતી રહું. કાંઈક તો બોલો કે તમે ઈચ્છો છો કે હું આ ઘરમાંથી જતી રહું. દેરાણી એમાં એવું છે ને કે કાઈ ના બોલે કારણ કે મમ્મી પપ્પાએ જે કીધું ને એ બરાબર જ કીધું છે. વડીલો જે કહે ને એ સારા માટે જ કહેતા હોય. એટલે આંટી તમે પહેલા એને સાસુ સસરા અને જેઠ જેઠાણી સામે કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે બોલવું ના બોલવું એ પહેલા શીખવાડી દો, પછી મૂકી જજો અહીંયા. જુઓ ભાઈ વેવાણ, હું તમને પહેલા તો એમ કહું છું કે તમે બધા પહેલા શાંત થઈ જાઓ. અને હું માનું છું કે મારી દીકરીથી કંઈક ભૂલો થઈ હશે, એના વતી હું માફી માંગુ છું, પણ આવી રીતે એને ઘરમાંથી બહાર ના કાઢી મૂકો. અરે આંટી અત્યાર સુધી અમે બધા શાંત જ હતા પણ હવે આ પાણી હદબારું જાય છે ને એટલા માટે તમને બોલાવ્યા છે. અમારે બીજું કાંઈ સાંભળવું નથી. બસ તમે એમને લેતા જાઓ અને કહેજો કે આ વાતે વાતે છે ને રડવાનું બંધ કરે. આ ખોટા મગરમચ્છના આંછું અમને ખ્યાલ આવી ગયો બધો તમારા નાટકનો. લઈ જાઓ એમને. જાઓ હવે ઊભા છો હું અહીંયા. બરાબર શીખવાડીને મોકલજો માસી. દેવ મૂકવા આવું બહાર સુધી? ના, અમે જતા રહીશું. જાઓ કે એમાં પણ મુહૂર્ત કાઢવું છે હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જલ્દી ચાલ. હજુ તો જાવું નથી, આને ધક્કા મારીને બહાર કાઢવાની જરૂર છે. કેમ ઉદાસ બેઠી છે બેટા? મમ્મી તો હવે બીજું હું શું કરું? તમને ખબર જ છે આમાં મારો કોઈ વાંક નથી, એમ છતાં મારે મારું હર્યું ભર્યું ઘર છોડીને અહીં આવવું પડ્યું. હું જાણું જ છું દીકરા કે તે ઘરનું બધું કામ કર્યું જ હશે. હું સમજુ પણ છું કે એ લોકોએ તારી સાથે શું વર્તન કર્યું છે. તારો કોઈ વાંક નથી દીકરા. તારો વાંક ફક્ત એટલો છે કે તું એક ગરીબની દીકરી છે અને તને કરિયાવરમાં કંઈ નથી મળ્યું. મમ્મી તમને ખબર જ છે કે તમે મને કેવા સંસ્કાર આપ્યા છે. હું તમારા સંસ્કાર લજવું એવી તો નથી જ. ઘરના દરેક કામ કરવા છતાંય આટલું મેં સાંભળ્યું, એમ છતાંય મેં બધી વસ્તુ સહન કરી. પણ પછી સહન કરવાની કંઈક રીત હોય ને, એ લોકો ઘરનો આખો ભાર મારી ઉપર નાખી દેતા હતા. અને હું ઘરની વહુ છું તો મારે કરવાનું હોય. પણ શું એ ઘરની હું એક જ વહુ છું? હા, અંકિતા ભાભી એ ઘરના કઈ લાગતા જ નથી. દીકરા, હું પણ જાણું છું કે તું એકલી એ ઘરની વહુ નથી. અંકિતા પણ એ ઘરની વહુ છે. પણ અંકિતા કરિયાવરમાં ઘણું બધું લઈને આવી છે
અને એ લોકોની આંખે જે પૈસાના ચશ્મા છે એ તો મેં જોઈ જ લીધા છે. સમજુ છું આ બધી વાત દીકરા, પણ આપણે એના માટે રસ્તો કાઢશું. ત્યાં સુધી તું ધીરજ રાખ, બધું સારું થશે. મમ્મી, મને નહોતી ખબર કે એ લોકો પૈસાના આટલા ભૂખ્યા છે. અરે જ્યારે મારા લગ્નની વાત કરી હતી ને, ત્યારે તમે દેવેનને બધું જ કીધું હતું કે અમારી પાસે એટલો કરિયાવર દેવાના પૈસા નથી. એમ છતાં ત્યારે તો એ લોકોએ મોટી વાત કરીને હા પાડી દીધી. તો જ્યારે બોલેલું છે એ લોકો નિભાવી કેમ નથી શકતા? શું કરિયાવર દઈએ તો જ એ ઘરમાં આપણું માન સન્માન રહે? બાપના ઘરે કશી વસ્તુ ના હોય તો સાસરીમાં દીકરી બનાવીને એ લોકો એ વસ્તુને એડજસ્ટ કરવાનું હોય છે. તો એ લોકો શું કામ નથી સમજતા? એમ છતાં બધું ભોગવવાનું તો અત્યારે મારે જ આવે છે ને. દીકરા, અત્યારે એ લોકોની આંખે દોલતના ચશ્મા લાગી ગયા છે, એટલે આપણે અત્યારે કંઈ પણ કહીશું ને તો એ લોકો સમજવાના નથી. માટે તું અહીં શાંતિથી રહે અને બધું ભગવાન ઉપર છોડી દે. બધા સારાવાના થશે બેટા. મમ્મી, મેં તમને કીધું ને એમ, એ લોકો પૈસાના ભૂખ્યા છે. એ લોકોને છોકરીમાં સંસ્કાર કેવા છે, શું છે એની સાથે કોઈ લેવા દેવા નથી. બસ પૈસા આપો તો ભલે ને છોકરી સંસ્કાર વગરની કેમ ના હોય, એને સાચવી લેશે. અને રહી વાત દેવેનની, મને તો વધારે પડતો તો અચંબો એ વાતનો થાય છે કે હું લગ્ન કરીને કોના ભરોસે ત્યાં ગઈ? દેવેનના ભરોસે. અને દેવેન એક શબ્દ ઘરમાં બોલતા નથી. આ જે બધું નાટક ચાલે છે ને, બસ ચૂપચાપ બધું સાંભળ્યા કરે છે. દીકરા, આ બધી માથાકૂટ મૂક અને શાંતિ રાખ. શાંતિ? કઈ રીતના શાંતિ રાખું મમ્મી? તમને ખબર છે એ લોકોએ તમને એમ કીધું ને કે હું ગમે તેમ એમની સામે બોલું છું. હું એમની સામે ઊંચા અવાજે બોલું તો શું, આંખ ઊંચી કરી સરખું જોતી પણ નથી. અને મારી જેઠાણી મુફાટ છે. જે માવે મનમાં એમ બોલી નાખે છે. આટલું મને સંભળાવે છે. એ બધી વસ્તુ એ લોકો એની સહન કરે છે. શું કામ? કેમ કે એ સારું આણું લઈને આવી છે. એના કરિયાવરમાં એના બાપે સારી વસ્તુઓ દીધી છે. એટલા માટે થઈને ભલે ને એની ગમે તેવી બોલી બોલે, ભલે કડવી જીભ રાખે, તો એની બધી વસ્તુ એ લોકો સાંભળે છે. જ્યારે હું તો કઈ બોલતી નથી, બધી વસ્તુ સહન કરું છું. એ લોકોનો એટલા ઠપકા બાદ બધા કામય કરું છું. એમ છતાં એ લોકો મારું આટલું નથી રાખતા. મને જો ને ઘરની બહાર કાઢી મૂકી, એ પણ કઈ વાક વગર. બેટા, એટલા માટે જ તને કહું છું, ઊભી થા જો. હવે રડવાનું બંધ કર અને જા રૂમમાં જા. આ બધી માથાકૂટ મૂક અને જા આરામ કર. જા, એ બધું હું જોઈ લઈશ. જા આરામ કર. જા બેટા.